मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમજાણું કયામાં ઝીણું ભાઈ બોરું હતું. પરમાણુ સ્થૂળમાં પોતાની તે સમયની સ્થૂળતાની પર્યાય થઈ છે ને. હા હા જાડો થઈ ગયો છે. એકલો હોય સૂક્ષ્મ રહે ને આ સ્થૂળ થયો. એ સ્થૂળની પર્યાય પણ એ પરમાની પોતાની યોગતાથી પણ છે. બીજી જે તબડી નિમિત્ત છે એને શું છે, મોટી તકડા આને લઈ નથી. પૂદગળ કે વિના અન્ય ચાર દ્રવ્ય विभागों विवाह पर्याय नहीं है. जीव पूदगल में स्वभाव विभाग दोनों है. उनमें से सिद्धों में तो स्वभाव ही है, संसारी में विभाग की मुख्यता है. उद्गल परमाणु में स्वभाव है, खंड में विभाग है. એ વખતનો પર્યાયનો વિભાગ પણ એની છે. સમજાણું કાંઈ? ખંડના વિભાવના સંબંધમાં આવ્યો, બાકી એને લઈને વિભાવ પણ પરિણમો થોડપણે એમ નથી. ચંદભાઈ આ મોટો પ્રશ્ન છે આ નિમિત્ત ઉપાદાન વાળાનો. હા એમ પ્રશ્ન લાવ્યા હતા તે એ બાજુથી. શું કહેવાય દેશ? બિહાર. હે બિહાર એ બાજુ લાવ્યા હે. એને નિમિત્ત સિદ્ધ કરવું છે ને, નિમિત્તથી થાય સિદ્ધ કરવું છે ને. શું કીધું સમજાણું? આ છે આમાં પરમાણુ અહીં છે. છૂટો ત્યારે સૂક્ષ્મ હતો, અહીં સ્થૂળ થયો. જો આનો સંબંધને લઈને શું થયો કે નહીં, નિમિત્તને લઈને શું થયો કે નહીં. એમ નથી. એ વખતે પરમાણુ પોતાની સ્થૂળપણાની પરિણતિથી પરિણમો છે. હા હા મોટો એમાં સિદ્ધાંત છે. એક પરમાણુ છે છૂટો સૂક્ષ્મ રહ્યો, આ હવે તો થોડ થઈ ગયો. આ ખંડને લઈને થયો ને
એની પર્યાયમાં થોડું પણ થવું એ સમયનો પોતાનો સ્વભાવ છે. હા હા હા, જીવલાલજી, દ્રવગુણ પર્યાય સ્વતંત્ર છે દરેકના, પરને લઈને નહીં. ये बात અહીં सिद्ध करे છે. खंड में विभागे इस तरह छह द्रव्यों का संक्षेप से व्याख्यान जानना दे. આ રીતે દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણની व्याख्या આ રીતે જાણવી. ऐसे 3 प्रकार की आत्मा के कथम विश्व बहिरात्मा, अंतरात्मा, परमात्मा, 3 प्रकारનું कथन चालू है. ऐसे पहले महाधिकार में द्रव्यगुण पर्याय के व्याख्यान की मुख्यता 7वें कथन में 3 दुआ सूत्र कहे. आगे आदर करने योग, अद्वैतीय सुख से तन्मय, जो निर्विकल्प भाव उसकी प्राप्ति के लिए शुद्ध गुण पर्याय के व्याख्यान की मुक्ता से 8 दुआ कहते हैं. आदर करने योग, अतीन्द्रिय सुख से तन्मय, निर्विकल्प भाव, એની પ્રાપ્તિને માટે શુદ્ધ ગુણ पर्यायના વ્યાખ્યાની મુખ્યતા કહે છે. 4 दुआ में अनादि कर्म संबंध का व्याख्यान, 4 दुआ में अनादि कर्म संबंध की व्याख्यान, पिछले 4 दुआ में कर्म के फल का व्याख्यान, 4 द्वारा कर. उसमें प्रथम जीव और कर्म का अनादिकाल का संबंध ऐसा कहते हैं. 59 जीव कम अणाई, जिय जाणियो कम तेण, कमी जियो जणियो, नवी हुई वी जाई आई न तेण. जेम ये आत्मा जीवों के कर्म अनादिकाल से है. जीव कर्म का अनादिकाल का संबंध है. वो जीव ने कर्म नहीं उत्पन्न किए. के स्वाद कर्म जीवे उत्पन्न કર્યા નથી. કર્મ કર્મથી થયેલા છે. જીવ જીવથી રહ્યો છે, કર્મ કર્મથી રહ્યા છે, એમ કે છે. कर्म नहीं उत्पन्न किए. ज्ञानावरणादि कर्म ने भी ये जीव नहीं उपजाया. ये कर्मे जीवनी कोई पर्याय ઉપજાવી નથી અને જીવે કર્મની પર્યાય ઉપજાવી નથી, એમ સિદ્ધ કરવું છે. તે કાળે કર્મની પર્યાયપણે પરમતા પરમાણુ પોતાથી ઉપજ્યા છે. જીવ પણ આ બાજુ વિભાવાદીપણે પણ પોતાથી ઉપજ્યા છે, કર્મને લઈને નહીં. કર્મશાસ્ત્ર એમાં નિમિત્તપણાનું જ્ઞાન કરેલું છે. કર્મશાસ્ત્ર જ્ઞાનાવરણી, જ્ઞાનને રૂપ એ શબ્દ છે એનો ધ્વનિ. જ્ઞાનાવરણી તો જ્ઞાનને આવરનારું જ્ઞાનાવરણી, એ તો નિમિત્તિ કથન છે. ઈ કે છે જ્ઞાનાવરણીની પર્યાય જીવે ઉપજાવી નથી અને જીવની પર્યાય જ્ઞાનની હીની કે વિભાવપણે પરિણમન એ કર્મે ઉપજાવ્યું નથી, એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? નિગુબ્ધમાં પણ કર્મના રજકણોને જે પર્યાય છે એ જીવે નથી કરી અને જીવની જે ત્યાં દશા વિભાવી આદિ પર્યાય છે એ કર્મે નથી કરી. કર્મથી થાય, કર્મથી થાય એ વાંધો છે ને બધો અત્યારે. એ પ્રશ્ન ચાલ્યો હતો ને ત્યાં. જ્ઞાનમાં કમી વેચી એટલે એનાથી થાય છે તે પોતાની યોગ્યતાથી થાય છે.
એમ કાનજી સ્વામી કહે છે. કેમ મહારાજ કર્મથી જ્ઞાનાવરણીથી નહીં એમ કે છે. શું કે છે? જ્ઞાનાવરણીની પર્યાય જીવે ઉપજાવી નથી અને જીવની જ્ઞાનની હીની દશાનું યુગતા આદિનું પરિણમન કર્મે ઉપજાવ્યું નથી. સમજાણું કાંઈ? એના ભાવથી થતું નથી. એના ભાવથી જ્ઞાનના ભાવથી અકર્મરૂપી પર્યાય થાય છે. સચુનભાઈ ફૂલચંદજી જ્ઞાનાવરણીના નાશથી કેવું થાય કે જ્ઞાનાવરણીના અભાવથી અકર્મરૂપ પર્યાય ક્રમમાં થાય. મોટા ઉપાદાન નિમિત્તના ઝઘડા ઉભા છે. હા હા, એકાંતિ છે, એકાંતિ છે એમ કે નિમિત્તથી પણ થાય છે. જ્ઞાનાવરણીથી પણ કઈ અંદર હીની દશા અધિક થાય છે. જ્ઞાનાવરણીનું નિમિત્ત છે તો હીની છે, ખસી જાય તો અધિક થાય છે. એ વાત એમ નથી, એમાં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? દરેક સમયમાં નિગોદમાં પણ જે કર્મની પર્યાય રૂપે ત્યાં પરમેર પૂદગલ છે એને જીવે કર્યા નથી અને જીવમાં જે જ્ઞાનની હીણી દશારૂપ પરિણમન છે નિગોદને અક્ષરના અનંતમાં ભાગે એ કર્મે કર્યું નથી એમ કેવું છે. સમજાણું કાંઈ? ભાષા તો હાલી છે પણ હવે જરી એ પ્રશ્ન 84માં ઉછેરો વીરજીભાઈ એમ કે નિગોદમાં જે કર્મ છે એના દ્રવ્ય ક્ષેત્ર દ્રવ્ય પરમાણુનો એની સંખ્યા, એનો રસ, એની પ્રકૃતિ, એના સ્થિતિ એ તો એનામાં છે પોતાથી. હવે જીવમાં એ જ પ્રમાણે પોતાથી એના એ જ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની સ્થિતિ છે. એને લઈને નહીં. સમજાણું કાંઈ? જ્ઞાનની હીણી દશારૂપી થવું એ કર્મને લઈને નહીં એમ કે છે. હે ખોટી વાતો બધી જાય. મોટો વાંધો આવ્યો હતો તે દિવસ વર્ણી જાય ઓલામાં એ લખ્યું છે ને શેની ચોપડી કેમ છે શેમાં છે છપાઈ ગયું છે. प्रश्न रतनचंद जी मुक्ता सहारनपुर. कानजी स्वामी यह कहते हैं कि महाराज ज्ञानावरणी कर्म कुछ नहीं करते हैं, अपनी योग्यता से ज्ञान में कमी वैसे होती है. पूछा होता पण महाराज ज्ञान में कमी होती है, अपनी वजह से होती है, अपनी योग्यता से होती है. कानजी स्वामी यह कहते हैं ज्ञानावरणी कर्म कुछ नहीं करता, तो महाराज क्या ये ठीक है? 13 सालની વાત છે, 19 वर्ष. उत्तर सोलक वर्णी जी, वो ठीक है, आप ही समझो. कैसे ठीक है? ठीक नहीं. कोई भी कहता है, हम तो कहते हैं ऊंघधारी कहे तो भी ठीक नहीं. भाई चेतन जी हारे दौड़ी केवल के तो ठीक नहीं, એમ કહ્યું એ અહીં સિદ્ધ કરે છે. નિગોદના જીવની પણ જે અનંત ગુણની પર્યાય હીણીપણે થઈ એ કર્મે કરી નથી અને કર્મની પર્યાય એને આત્માએ કરી નથી. આ મોટો સવાલ ઉઠ્યો ત્યાં. ત્યાં લાયા હતા કલકત્તા ગુજરાતજીને કરી ગુજરાતજીને હાર કરતા હતા ને કર્યું હતું ને ત્યાં શેઠ લાવ્યા સાવુજી. પત્ર આવ્યો છે ઇસ્ત્રીથી
કે આ પ્રમાણે કર્મને લઈને જો આત્મામાં થાય એની અવસ્થા તો કોને લઈને સ્વભાવ થઈ જાય છે. કીધું ઉત્તર દીધો ત્યાં. ઉઠો ગજરાજીની ઘેરે આ હતો તે મેળી ઉપર પોતાને લઈને જ પર્યાય થઈ છે. કર્મ ભલે હો, નિમિત્તપણે હો, પણ એથી એનાથી થઈ છે એમ નથી. હા 62 ગાથા દાખવા તો તે 85 થાય. વિકારી પરિણમન જીવનું નિગોદથી માંડીને દરેક જીવને પોતાના ષટકારકથી તે પર્યાય વિકારપણે પરણે છે. દ્રવ્યગુણને કારણે નહીં, પરકારકને કારણે નહીં. સમજ નહીં? હા હા, મોટો વાંધો ઉઠ્યો પછી. હા હા, સ્વભાવ થઈ ગયો છે. સ્વભાવ છે એ જાતના પર્યાયનો સ્વભાવ સ્પર્શ ભવનનો સ્વભાવ છે. આવે છે અર્થમાં ટીકામાં. હા હા, એ આંખે છો. શું કહ્યું? जीव कर्म का अनादिकाल का संबंध है. उस जीव ने कर्म नहीं उत्पन्न किए. कर्मनी पर्याय कर्म थी थई है ત્યાં. हाँ, और यह जीव नहीं उपजाया क्योंकि जीव कर्म दोनों का ही आदि नहीं, दोनों ही अनादि है. हाँ हाँ, है कर्म नहीं उत्पन्न किए. ज्ञानावरण आदि कर्मों ने भी यह जीव नहीं उपजाया. जीव नाम એની જે પર્યાય છે એ કર્મે ઉપજાવી નથી. હા હા, આવી વાત છે. એકાંત થાય છે એમ કે એકાંત સમ્યક એકાંત છે આ બંને. તે સમયનો વિકારી પર્યાયનો તેને પોતાથી વિભાવ રૂપે કે એ ઉત્પન્ન થવાનો એનો ક્ષણ છે, એનો પોતાનો જ કાળ છે. એ પરને લઈને નહીં. સમજાણું કાંઈ? એક તો જાણે એમાં ગુમુટ શર્મ એવું આવે, જ્ઞાનાવરણી કર્મ શબ્દ આવે અને જ્ઞાનને આવરણ કરનારું આવ્યું, જ્ઞાન નિમિત્ત પ્રધાનતા થઈ ગઈ. નિશ્ચયમાં એમ આવે વિકારના પરિણામનો સ્વામી પૂદગળ છે, પૂદગળથી તે થયા છે. જવથી જવ થાય. 68 ગાથા. પૂદગળથી પૂદગળના પરિણામી વિકારી થયા છે. ન્યાય એમ આવ્યું, ગોમટસરમાં આવ્યું. કઈ અપેક્ષા? ન્યાયનું છે એ તો નિમિત્તનું કથન છે. જ્ઞાનની દશા પોતાપણે તે સમયે હેણીપણે પ્રણમે ભાવ ધાતી પોતે, ત્યારે ઓલાને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્ત થી હીણી થઈ છે અને હીણી થઈ છે માટે ત્યાં જ્ઞાનાવરણી બંધાય છે એમ નથી. સમજાણું કાંઈ? હે એક દ્રવ્ય બીજા દ્રવ્ય શું કરે? દ્રવ્ય ને ન કરે, પર્યાય ને કરે ને. અહીં જીવ નહીં ઉપજાયા એનો અર્થ જીવની પર્યાય. આ શબ્દ આવ્યો ને, શું કહ્યું? कर्म नहीं उत्पन्न किए जीवे और ज्ञानावरण आदि कर्म ने भी यह जीव नहीं उपजाया. जीव नहीं उपजाया એટલે એની વર્તમાન પર્યાય જે છે તેને કર્મે નથી ઉપજાવી. જેને વિકારનું પરિણમન સ્વયં એક સમયનું સ્વતંત્ર પોતાથી છે એવું જેને ન બેસે એને દ્રવ્ય જે પર્યાયની પાછળ આખો અવ્યક્ત છે, ગુપ્ત છે, એ સ્વતંત્ર એને નહીં બેસે.
જે પ્રગટ પર્યાય છે એ સ્વતંત્ર છે, વિકારપણે પણ સ્વતંત્ર છે. એવું જેને ન બેસે એને વિકારની પાછળ ભગવાન આત્મા અખંડ શુદ્ધ પૂર્ણ શુદ્ધ સ્વતંત્ર છે એ વાત એને નહીં બેસે. સમજાણું કાંઈ? આ અધિકાર એ લીધો છે કે અનાદિ કર્મનો સંબંધ હોવા છતાં કર્મની સમય સમય જે પર્યાય ત્યાં થાય એ આત્મા કરતો નથી, અને આત્મામાં સમય સમય જે હિનિયાદિ પર્યાય થાય એને કર્મ કરતો નથી. હા હા, સમજાણું કાંઈ? ચેતનજી એમ છે કે નહીં? એમાં જીવને કરતો નથી એમ કહ્યું છે ને, પર્યાય નથી કરતો ક્યાં કહ્યું છે? यह जीव नहीं उपजाया, क्योंकि जीव कर्म दोनों का ही आदि नहीं है, दोनों अनादि है. કર્મની પર્યાય કર્મપણે થઈ છે, જીવની પર્યાય પૂતાપણે હીણી આદિ થઈ છે. બસ ભાવાર્થ એમ કે કર્મમાં સૂક્ષ્મ થાય તો જ્ઞાનમાં સૂક્ષ્મ થાય ને. લે ના પડે નહીં, દોનો ભિન્ન હે. જ્ઞાનાવરણીનો સૂક્ષ્મ એ જીવે કર્યો નથી, અને આમાં અહીં સૂક્ષ્મની પર્યાય જીવમાં થઈ તે સૂક્ષ્મ જ્ઞાનાવરણીએ કર્યું નથી. થોડી વાતમાં સ્વતંત્રતાની સિદ્ધિ છે, વસ્તુનું સ્વરૂપ એ રીતે છે. કાલ કહ્યું છું નહીં, ગુણ પર્યાય દ્રવ્યમ. દરેક સમયમાં તે પોતાના ગુણને પર્યાય વાળું દ્રવ્ય છે, પરને લઈને નહીં. સમજાણું કાંઈ? ગમે તે સમયમાં નિગુબુદમાં હો. એથી ત્યાં એમ કહ્યું નથી ગુણ સારા પંડિતજી, ભાવ કલંક પૌરા. હા, કર્મ બહુ જોર વાળા છે માટે નિગુદ પણ છોડતું નથી એમ નથી કહ્યું. પોતાના ભાવ કલંકની પ્રચુરતા છે, કર્મને લઈને નહીં. આવી વસ્તુ દ્રવગુણ પર્યાયનું જ્ઞાન અત્યારે ઘટી ગયું, મોટી તકરાર ઉઠી. બધા પંડિતોમાં ઝઘડા. અરે ભાઈ, આ ઝઘડા ચાલવાના તાણામાં આ શું આવ્યું? કાળ એનમાં રહી ગયો. એમ કે મુળા કાળ છે ને એમ ભાઈ. यद्यपि व्यवहार नहीं से पर्याय को समूह की अपेक्षा नई नई कर्म समय समय बांधता है, नई नई अपराध करता है. कर्म नहीं पर्याय जैसे बीज से वृक्ष, वृक्ष से बीज, उसी तरह पहले बीज रूप कर्मों से देह धारणा आया. देह में नए नए कर्मों को विस्तारता है. या बीज से वृक्ष हुआ और निमित्त संबंध कहते थे. व्यवहार नहीं से पर्याय को समूह की अपेक्षा नए नए कर्म समय समय बांधता है. जीव बांधे से के निमित्त ने पेश है, नई नई उपार्जन करता है. जैसे बीज से वृक्ष, वर्ष से बीज, उस पहले बीज रूप कर्मों से देह धारता है. देह में नए नए कर्मों को विस्तारता है, नया नया विकार कर. यह तो बीज से वृक्ष हुआ. इसी प्रकार जन्म संतान चली जाती है अनादि से.
કર્મની ઉત્પત્તિની સંતાન અને વિકારની ઉત્પત્તિની સંતાન એમ પ્રવાહ ચાલ્યો જાય છે. એકબીજાને લઈને નહીં, પોતપોતાને લઈને ચાલ્યું જાય છે આપણું. હા હા. પરંતુ શુદ્ધ નિશ્ચય વિચારા જાવે. હા હા હા. તો જીવ નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવી હૈ. હા હા. એ હીણાપણું ઉપજવું ને કર્મનું ઉપજવું એ બધું આત્મામાં છે. હીણાપણે ઉપજવું એમાં કર્મપણું નથી, પણ હીણાપણે ઉપજવું એ ટીકાળમાં નથી એમ કે છે. હીણાપણે વિકારી આદિમાં ફરી ઉપજવું એ કર્મને લઈને નથી, અને હીણાપણું ઉપજવું એ ટીકાળમાં નથી. એ પર્યાયમાં હીણાપણા ઉપજવાની સ્વતંત્રતાથી પ્રણમે છે એમ છે. હા હા. સમજાણું કાંઈ? થોડો ફેર મોટો એમાં હોય છે. બરો કે નિમિત્ત હોય તો થાય છે. આ કે નિમિત્તને કાળે નિમિત્તમાં થાય ને આને કાળે પોતાથી થાય. હા હા. મોટો ફેર નંદન કહેતા ચર્ચા હાલી પંચાયતમાં કઈ પૂર્વ મને સુધરાવો એમ કહ્યું. કીધું તારો ભૂલ જુઓ તમારે છઠ્ઠે ગુણસ્થાને તમે બુદ્ધિપૂર્વક રાગ કીધો, હાથને અબુદ્ધિપૂર્વક કહ્યું એમ નથી કીધું. છઠ્ઠે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક બે પ્રકાર છે. મેં સુધાર્યું છે. એને બનાવી છે ને ટીકા બનાવી. અમારા બધાની નિમિત્ત પ્રધાન જ પઢાય છે એ પ્રમાણે અમે લખ્યું કે એમ નથી ભાઈ. કોઈ દ્રવ્યની કોઈ પર્યાય પરને લઈને થાય ત્રણકાળમાં. એ પર્યાયનો સ્વભાવ પોતે છે, પોતાથી થાય છે. ચાહે તો વિકારપણે હો, ચાહે તો અવિકારપણે હો, ચાહે તો ખંડ જ્ઞાન પણ હોય, ચાહે તો અખંડ જ્ઞાન પણ હો. સમજાણું કાંઈ? ચાહે તો વિભાવ પણ હો. ચાર જ્ઞાનને વિભાવ કીધો છે, કેવળ જ્ઞાનને સ્વભાવ કીધો છે, ત્રણ દર્શનને વિભાવ કીધો છે, ચક્ષુ બધી કેવળ દર્શનને સ્વભાવ કીધો છે. એ હોય તે સમય પોતાથી છે. સમજાણું કાંઈ? મૂર્ત નહીં. આવું છે. હે? હા હા હા. ગાયને પેલા સાંભળે. કર્મે રાજા, કર્મે રંગ, કર્મે વાયો આડો અંક. એવી સ્તુતિ બોલે ને પેલી. એ તો બહારનો સંયોગ જે મળે છે એમાં કર્મનું નિમિત્ત છે. એ પણ નિમિત્ત છે. સંયોગ એને નિમિત્તને કારણે આવે છે એમ નહીં. શાસ્ત્રા વેદના ઉદયને લઈને પૈસા આવે સાંઈ, એ તો નિમિત્તનું કથન છે. પણ પૈસાનું આવવું સ્વતંત્ર ઉપાદાનને કારણે પર્યાય આમ આવે છે. શાસ્ત્રાવેદની બીજા કર્મની અવસ્થા છે અને પૈસા આવે છે બીજા પદાર્થની અવસ્થા છે. માટે પુણ્યથી પૈસા મળે એમ કેવું એ બી વ્યવહાર છે. હા હા. એ પૈસાના પરમાણુ તે સમયે તે પર્યાયનું ત્યાં અહીંયા આવવાનું હતું, તેથી આવ્યા છે. સમજાણું કાંઈ? એને પૂર્વના પુણ્યનો ઉદય હતો આવ્યા. એ બધું એ તો નિમિત્ત કોણ હતું જણાવવા. હા, કઈ ચીજ એમાં નિમિત્ત હોય એ છે. આવી પર્યાય સંતાન વિકારી હીણાધીકની અવસ્થા પોતાથી છે. કર્મની પર્યાયમાં કર્મનું પરમ હીણું સ્થિતિનું એ એનાથી છે. પણ શોધ નિશ્ચય નહીં વિચારા જ આવે
तो जीव तो निर्मल ज्ञान दर्शन स्वभाव है. હા હા હા. હિણેપણે થવું કે વિવાહપણે થવું એનું સ્વરૂપ નથી, ટીકાનું પર્યાયનું સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. પર્યાયમાં હીણાધિક અને વિભાવ રૂપની યોગતાથી હો, પણ વસ્તુના સ્વભાવમાં એ નથી. હા હા હા. નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ, ચાર જ્ઞાન આદિ અશુદ્ધ ને ખંડ જ્ઞાન છે પોતાથી ત્યાં પર્યાયની પર્યાયતા, પણ વસ્તુની દ્રષ્ટિએ જોવું એમ કે સાંઈ હવે, અને વસ્તુની ભિન્નતા. હા હા, એ તો નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવિક છે. ત્યાં દ્રષ્ટિ કરવા જેવી છે. ખંડખંડની પર્યાય સ્વાભાવિક, ભલે પોતાથી સ્વતંત્ર તે પર્યાય હોય બધા, પણ છતાં દ્રષ્ટિનો વિષય જે છે ત્યાં દ્રષ્ટિ દેવા જેવી છે. પર્યાય પર દ્રષ્ટિ દેવા જેવી એમ કે છે. પર્યાયની સ્વતંત્રતા આત્માની પર્યાયમાં નિર્ગુણથી માંડીને સ્વતંત્ર તે પર્યાય પોતાથી થયેલી છે. છતાં એ પર્યાયના સ્વતંત્રતાની યોગ્યતા ઉપર દ્રષ્ટિ લેવાની નથી એમ કે છે. એને જાણવા જેવું છે. બસ હવે આદરવા જેવું શું સમજાણું કાંઈ? હા, મારે પણ થોડામાં પણ શુદ્ધ નિશ્ચય નહીં વિચાર આધાર વસ્તુને તો જીવ તો નિર્મળ જ્ઞાન દર્શન ત્રિકાળી સ્વભાવ એક રૂપ છે. जीव ने ये कर्म न तो उत्पन्न किए और ये जीव भी इन कर्मों ने नहीं पैदा किया. हाँ हाँ हाँ, जीव भी अनादि का है और पुद्गल खंड में अनादि का है. जीव ने कर्म नए नहीं है, जीव और कर्म नए नहीं है, नवा नहीं अनादि ना બે है શું કે અનાદિ ઘાત પોતાની પર્યાય છે, અનાદિ નું પોતામાં છે. અનાદિ નો છે એનું તો પહેલી વાત થઈ ગઈ ને. રાગ અનાદિ નો પોતાથી થયેલો છે. કર્મની પર્યાય પણ અનાદિની એનાથી થયેલી. હવે એટલું જાણીને હવે કરવાનું શું એ નહીં છે. जीव ने ये कर्म न तो उत्पन्न किया और वह जीव भी कर्म नहीं. जीव अनादि का है, पुद्गल अनादि का. जीव कर्म नहीं है, जीव अनादि का बंदा है, कर्म मोक्ष से क्षय से मुक्त होता है, ये निमित्त से कथन. कोई ऐसा कहते हैं कि आत्मा सदा मुक्त है, कर्मों से रहित है, उनका निरांग किया. ये मैं क्या कहीं से विशेष कैसे यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.